નમસ્તે મિત્રો, મારી ચેનલ રસોઈની રમઝટમાં તમારું સ્વાગત છે। ઘણીવાર ઘરમાં એવું બનતું હોય છે કે ઘરમાં કોઈ જ શાકભાજી નથી હોતા, આપણને બિલકુલ સમય નથી મળતો લેવા જવાનો। પણ અમુક શાક એવા છે જેમ કે બટાકા, ડુંગળી, કેપ્સિકમ, ટામેટાં જે આપણે સ્ટોકમાં લાવીને રાખતા હોય છે। તો આજે આપણે ફક્ત 10 જ મિનિટમાં કેપ્સિકમ બટાકાનું એવું ટેસ્ટી શાક બનાવીશું જે ખાઈને તમે આંગળીઓ ચાટતા રહી જશો। બેની જગ્યાએ 4 રોટલી પણ ખવાઈ જશે તો પણ તમને ખબર નહીં પડે એટલું ટેસ્ટી આ શાક લાગે છે। ગરમા ગરમ રોટલી ભાખરી સાથે તો બહુ જ ટેસ્ટી લાગે છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। તો સૌથી પહેલાં એના માટે આપણે અહીંયા બટાકો બાફવાનો છે। તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝનો બટાકો લઈ 10થી 12 ટુકડા કરી થોડું પાણી ઉમેર્યું છે। અહીંયા બટાકા આખા ડૂબવા પણ નથી દીધા, એટલું ઓછું પાણી છે। તો હવે ઢાંકણ ઢાંકી આપણે 2 સીટી મીડિયમ તાપે મારીને એને બાફાવા દઈશું। ત્યાં સુધીમાં આપણે અહીંયા ટામેટાં અને કેપ્સિકમને કાપી લઈશું। તો અહીંયા 2 મીડિયમ સાઇઝના ટામેટાં અને એક મોટું કેપ્સિકમ લઈ મેં સરસ ધોઈ લીધા છે। તો આપણે એને મીડિયમ ટુકડામાં સમારી લેવાના છે। અહીં આ જે શાક છે હું ફક્ત 2 જ વ્યક્તિ માટે બનાવું છું, જેથી મેં ક્વોન્ટિટી અહીંયા ઓછી જ લીધી છે। જો તમારે વધારે ક્વોન્ટિટીમાં આ શાક બનાવવું હોય તો તમે ક્વોન્ટિટી ડબલ કે ટ્રિપલ કરીને લઈ શકો છો। અને આજે મારા ઘરમાં કોઈ જ શાક નહીં હતું, પણ ફ્રીજ ખોલીને જોયું તો ટામેટાં હતા, બટાકા તો ઓલરેડી હોય જ છે અને એક કેપ્સિકમ પડ્યું હતું। તો પછી મેં વિચાર્યું કે બટાકા અને કેપ્સિકમનું જે સૂકું શાક આવે એ આપણે આજે બનાવીએ। તો મેં વિચાર્યું કે રેસીપી તમારી સાથે પણ શેર કરું। તો ઘણીવાર હું આ શાક બનાવું છું, બહુ જ ટેસ્ટી બને છે, તમે પણ રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરજો। તો કેપ્સિકમ પણ આપણું સમારાઈ ગયું છે। હવે શાક માટે એક કડાઈમાં આપણે 3 ટેબલસ્પૂન જેટલું તેલ લઈને એને સરસ ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે 1 ચમચી જેટલું જીરું ઉમેરીશું અને અડધી ચમચી હિંગ ઉમેરીશું। અહીં આપણે રાઈનો ઉપયોગ નથી કર્યો। હવે એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી સમારેલી આપણે ડુંગળી ઉમેરીશું। ડુંગળી અહીંયા ટોટલી ઓપ્શનલ છે, તમારે સ્કીપ કરવી હોય તો કરી શકાય। 1 મોટી ચમચી તાજા વાટેલા આદુ, લસણ, મરચાં ઉમેરી ધીમા તાપે 1 મિનિટ એને સાંતળી લેવાનું છે। અહીં મેં 5 થી 6 લસણની કળી, અડધા ઇંચનો આદુનો ટુકડો અને 1 તીખું લીલું મરચું લીધું હતું। 1 મિનિટ સતળાઈ પછી આપણે જે કેપ્સિકમ ડાઈસ કટ કરેલું હતું એ એમાં ઉમેરી દેવાનું છે। 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી હળદર અને 1 ચમચી આપણે જે મેગીનો આ રીતનો મેજિક મસાલો આવે એ ઉમેરવાનો છે, જે સબ્જી મસાલો કહેવાય છે। આનાથી આ શાકનો સ્વાદ બહુ જ સરસ આવે છે। કલર સારો આવે એ માટે 1 ચમચી આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે। અહીં ટામેટાં અને બટાકાના ભાગનું પણ આપણે મીઠું ઉમેરી જ દીધું છે, એટલે હવે ફરીથી આપણે આગળ આમાં મીઠું નહીં ઉમેરીએ। તો બરાબર મિક્સ કરી બસ ઢાંકીને 2 મિનિટ આપણે આ કેપ્સિકમને ચડવા દઈશું, કારણ કે આગળથી પણ એ કેપ્સિકમ ચડશે। તો 2 મિનિટ પછી આપણે પ્લેટ હટાવી દેવાની છે। તો અહીં આપણા જે કેપ્સિકમ છે 40થી 50% જેવા ચડી ગયા છે, કારણ કે હજી ટામેટાં ઉમેરશું પછી પણ એ ચડશે। તો જે ટામેટાં આપણે કટ કર્યા હતા એ આમાં ઉમેરી દઈએ અને બરાબર મિક્સ કરી ફરીથી ઢાંકીને આપણે 2 થી 3 મિનિટ માટે ટામેટાને ચડવા દેવાના છે। ભેગા ભેગા કેપ્સિકમ પણ આપણા ચડતા રહેશે। 2 થી 3 મિનિટ પછી ટામેટાં પણ અહીંયા આપણા થોડા સોફ્ટ થઈ ગયા છે। તો હવે આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે અને બરાબર મિક્સ કરી આપણે ફરીથી ઢાંકીને 1 મિનિટ જેવું ટામેટાને ચડવા દઈશું। ત્યાં આપણા ટામેટાં ચડે ત્યાં સુધીમાં આપણે જે બટાકા હતા એ પણ આપણા સરસ બફાઈ ગયા છે, તો એને પણ આપણે છોલીને ટુકડા તો આપણા ઓલરેડી કરેલા જ છે તો છોલી લઈશું। આ બટાકા જે આપણે ટુકડા છે એ કરીને જ બાફ્યા હતા, એટલે મીડિયમ ફ્લેમ પર 2 સીટી વાગે કે તરત જ સીટી ઊંચી કરીને મેં ઢાંકણ ખોલી લીધું છે। બિલકુલ પણ એને વરાળમાં રહેવા નથી દેવાના, નહીં તો એ ઓવરકુક થઈ જશે। તો બીજી બાજુ 1 મિનિટ પછી આપણા કેપ્સિકમ, ટામેટાં બંને સરસ ચડી ગયા છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે એની અંદર શેકેલા સિંગદાણાનો પાવડર ઉમેરીશું 3 ટેબલસ્પૂન જેટલો। સિંગદાણાને ધીમા તાપે શેકી ઠંડા કરી છોલીને મિક્સરમાં અધકચરા જેવા પીસી લેવાના છે। ત્યારબાદ 1 ચમચી એમાં ખાંડ ઉમેરીશું। હવે બરાબર મિક્સ કરી 1 મિનિટ આપણે ચડે અને તેલ છૂટું પડે ત્યાં સુધી એને આપણે થવા દેવાનું છે। ગેસની ફ્લેમ અહીંયા મીડિયમ જ રાખવાની છે। તો આ રીતના 1 મિનિટ ચડે પછી એમાં આપણે બાફેલા જે બટાકા હતા એ ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી ફરીથી બસ આપણે 1 મિનિટ જ આ શાકને ચડવા દઈશું, કારણ કે બટાકા આપણે ઓલરેડી બાફેલા જ છે અને કેપ્સિકમ અને ટામેટાં મસાલા તો આપણા બધા ચડી જ ગયા છે। તો હવે એને ઢાંકવાની પણ જરૂર નથી, એમ જ 1 મિનિટ એને થવા દેવાનું છે। તો તમે જુઓ બધું જ સરસ તેલ છૂટું પડી ગયું છે। તો છેલ્લે એમાં ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી આ શાકને આપણે સર્વ કરી લઈશું। આ શાક તમે જ્યારે ઘરમાં કોઈ લીલા શાકભાજી ના હોય ત્યારે રોટલી ભાખરી સાથે ઝટપટ ફક્ત 10 જ મિનિટમાં બનાવીને સર્વ કરી શકો છો।
ખાવામાં તો આ શાક એટલું ટેસ્ટી લાગશે કે તમે વારંવાર આ શાક બનાવતા થઈ જશો. બસ એકવાર આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમે તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલા બેલ બટનને દબાવવાનું ના ભૂલતા, જેથી મારા આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે.